જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારો બધાનો સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે જો સવાર થઈ ગયું છે અને અત્યારે રસોડામાં બેઠા છીએ. મમ્મી ને હું ને વિશુબેન લસણ ખાંડે છે. શું વિશુબેન? તે લસણ ખાંડશો તે ન્યાય મમ્મીને કામ ન કરાવે, અહીંયા કરાવવા આવે નહીં. દયા બાપુ ન્યા કામ કરાવવા આવે. તાર મમ્મી નો કરાય તો કેમ? તને બહુ ગમે. અને મમ્મી અત્યારે રીંગણા ભરે રીંગણાનું શાક બનાવવા જઈ રહ્યા છે. લાવો વિશુબેન, ખંડાઈ ગયું હે? તો હાલો જમવા બેસી ગયા છે. જમવામાં છે વઘારેલા ભાત એના બટેટા અને ભરેલ રીંગણાનું શાક રોટલી. તો બધા બેસી ગયા છે. હાલો તો જમી લઈ. હાલો અત્યારે જો ઝરમર વરસાદ આવ્યો, થોડું ઘણું ભીનું કરતો ગયે ત્યાં સુકાઈ ગયું એટલે ટાઢોળું થઈ ગયું ને એટલે અમે કીધું કે ભજીયા પ્રોગ્રામ કરી નાખી. અત્યારે જો મમ્મી ભજીયાનું બધું સેટિંગ કરે છે. કયા ઓલા ગોળીના ને બીજા કયા બનાવવાના? ગોળીના ને પતરીના, બે વસ્તુના. ગોળીયું કા મસાલા તૈયાર હો રહા હે. એવું છે એક ટાઢોળું થઈ ગયું એટલે મજા આવી છે ભજીયા ખાવાની. જો વાડીએ આવ્યો તો દાદાને ભાત દેવા. આમ જોવો તો ખરી અંધારું થયું ઈ ફરતી બાજુ. આ બાજુ વધારે છે, આ બાજુ ઓછું છે. વરસાદ ધોમધકાર આવી છે એવું લાગે છે, પણ કોણ જાણ આવે તો એ ટીટોળીને બચાવી. ઓ ભાઈ ગા આઘા હોય જે નકર નાખે ચાંચ એ કૂતરા આવ્યા એટલે ટીટોળી ટીંટી ક્યારું નીકળે. બોલ ગદનાને તગાડવા જવા જો જો ખેતરમાં આવી ગયા છે. હાલો એ વયા જાહે ને ઢોરને પાણી પાઈ દઈ. હાલો જો ઝરમર ચાલુ થયો છે. સીટ પલરે માંડ સીટ પલરે એવો છે. જો બરાબર જોઈ એવો આવતો નથી, નકર તો કપાસી આપણે વાવવાની ઉગી જાય. હવે સાંજે લગભગ આવે એવું લાગે છે, પછી તો આમાં રામ જાણે. હાલો તે જવા દે ઘરે. હાલો જમવા બેસી ગયા છે. એક તો તમને ખબર જ છે ભજીયા છે, 2-3 જાતના છે, વડાના છે ને આ પતરીના લસણિયા પતરીના ચટણી ને એવું બધું છે, ટમેટાના બેસી ગયા છે. તો હાલો ખાઈ લઈએ.